એ ખાલી ફોટા ઉપરથી કહી દેતા હોય તો હું છે ને તમને હું તમારા અક્ષર ઉપરથી કહી દઈશ. તમારા અક્ષર ખાલી હું જોઈશ ને તો અક્ષર ઉપરથી હું ઘણું બધું, પણ એ નામ વાંચું ને એના ઉપરથી એવું લાગે છે કે એ ભાઈની ઊંચાઈ છે ને થોડીક ઓછી છે. અક્ષર ઉપરથી મને એવું લાગે છે જે ભાઈએ લખ્યું છે ને એમની ઊંચાઈ છે ને ઓછી છે, અને એમના વાળ છે ને એટલે આમ જનરલી આમ બધા કરતાં અત્યારે ઊભા રાખીને તો એવું લાગે એમ વાળ છે ને એમના થોડાક અલગ પ્રકારના છે. ને હવે મને આમ છે ને અંદરથી હુજે છે. તમે લખ્યું હતું સાચું કે નહીં? હા, ઘણા ગઠિયાઓ ફોટા ઉપરથી ભવિષ્ય જોઈ દે છે એવો દાવો કરતા હોય છે. ઘણીવાર તમે સાંભળ્યું હશે એમ કહેતા હોય કે ભાઈ ફલાણા વ્યક્તિનો ફોટો અમને મોકલો એટલે એના વિશેનું બધી વાત કહી દઈશ કે એ કોણ છે, કેવા છે, શું છે, એનું ભૂત ભવિષ્ય વર્તમાન કહી દે. તો હું તમને એક એનાથી વધારે એક એવી ટ્રીક દેખાડું છું કે જેથી તમે કોઈ આવા વ્યક્તિની ઝાડમાં ફસાવ નહીં. એ ખાલી ફોટા ઉપરથી કહી દેતા હોય તો હું છે ને તમને હું તમારા અક્ષર ઉપરથી કહી દઈશ. તમારા અક્ષર ખાલી હું જોઈશ ને તો અક્ષર ઉપરથી હું ઘણું બધું કહી દઈશ. અને એના માટે છે ને હું તમને આવા એક બ્લેન્ક એક કાર્ડ આપું છું. અત્યારે આપણે આમ જોવો તો આ ટ્રીક છે ને લગભગ હું ધારું ને તો સ્ટેજ શો કર્યો હોય ને તો 50-100 એટલા બધા માણસોને આપણે અલગ અલગ આપી શકીએ. પણ અત્યારે આપણે વિડીયો બહુ મોટો ન બને એટલે અત્યારે છે ને 5 કાર્ડમાં આપણે આ કરીને દેખાડશું. હું તમને બધાને એક બ્લેન્ક કાર્ડ આપીશ અને કાર્ડમાં છે ને તમારે કોઈએ તમારું નામ નથી લખવાનું. તમે જ્યારે લખતા હશો ત્યારે હું પાછળ ફરી જઈશ અને તમારે છે ને આની અંદર તમારે ચિત્ર દોરવું હોય તો ભલે, તમારે સુવિચાર લખવો હોય તો ભલે, પિક્ચરનો ડાયલોગ લખવો હોય તો ભલે, કાંઈ પણ એવી વસ્તુ કે જે તમને સૂજે ઝડપથી લખવું એટલે વિડીયો લાંબો ન થાય એ લખી પછી ઊંધું રાખી દેવાનું. અને પછી અમે છે ને તમને અહીં આપણે અહીં કવરની અંદર પેક કરીને સ્ટેપલર મારી દઈશું. અને પછી છે ને એ બધા કવર આ ભાઈ ઊભા છે આ બધા મિત્રોમાં, એમાંથી કોઈ પણ એક ભાઈએ છે ને બધા કવર ઊંધા ચત્તા કરી નાખવાના કે જેથી મને ખબર ન પડે. હું તો ઊંધો ફરેલો જઈશ, મેં કોઈનું જોયું નહીં. ત્યાં સુધી કે મારા હાથમાં આવી પહેલાં તો પેકેય થઈ જશે. પછી છે ને એ કવર ખોલી અને હું છે ને અક્ષર જોઈ અને મારી દેવી શક્તિથી, ખરેખર દેવી શક્તિ નથી પણ એમ કે હું એવો બીજા દાવો કરતા હોય તમને હું સમજાવવા માટે હું એમ કહું કે એ અક્ષર જોઈ અને હું ઘણું બધું કહીશ. અને એ કહીશ ને એની અંદર તમને ઘણું બધું જાણવા મળશે, ટ્યુબલાઇટ થશે. તો 5 જણાને હું કાર્ડ આપું છું, કંઈક ને કંઈક જે લખવું હોય. હા હા, વાઘજીભાઈ તમે અને રમેશભાઈ બે વચ્ચે કંઈક એક લખી નાખો. બે કંઈક એક સમજીને કાન તમે બધાને એક બોલપેન આપું છું. આલ્યો, ઝડપથી લખજો. ગમે નહીં, કોઈ પણ કંઈ પણ પિક્ચરનો ડાયલોગ કે જે તમારે લખવું હોય. હું પાછળ ફરી જાઉં છું, ઝડપથી લખજો. હું પાછળ ફરી જાઉં છું, કેમેરાની સામે હું પાછળ ફર્યો. ઝડપથી લખજો એટલે વાર ન લાગે કેમ વિડીયો લખાઈ ગયા. હા, બધાને લખાઈ ગયા છે તો હું આ બાજુ ફરું. લખાઈ ગયા છે? હા, તો હવે અમિતભાઈ હવે આમાં તમે સ્ટેપલર એમાં નાખતા જાઓ. કવર જોઈ લો, દેખાડજો ઊંધું કંઈ ખાલી છે બરાબર. આ અંદર નાખીને સ્ટેપલર ફટાકે મારો એટલે વિડીયો. હા, સ્ટેપલર મારી દો. હા, તો અને એ કવર હજી મને નહીં આપતા, ઝડપથી આપો. આ લ્યો, બીજા ભાઈ નાખવાની અંદર. આવી બધાના કવર આવી ગયા છે. હવે હું આમાંથી કોઈ પણ એક ભાઈને કહીશ તમે બધા આડાવડા કરી નાખો. બધા આડાવડા મિક્સ કરી નાખો. ઉપર ઊંધા ચત્તા કરીને હું ન જોઉં, હજી હું પાછળ ફરી જાઉં છું. બધા ઊંધા ચત્તા કરવા માંડો, હું જોતો નથી બરોબર. એમાં જોઈ લો કવર આગળ પાછળ ક્યાંય કંઈ એવું કંઈ લખ્યું નથી ને કંઈ, એટલે કોરા છે ને. હા, બધા આગળ પાછળ કરી નાખો બધા કવર બરોબર. હા, હવે તમે આપણે જે કવર આપ્યા હતા હજી હું એવું લાગે તો હજી ફેરવી નાખું બધા આગળ પાછળ બરોબર. કોણે શું લખ્યું છે એ મને કાંઈ ખબર નથી. હવે આ જે છે આની અંદર નામ લખ્યું છે, એક કંઈક નામ લખ્યું છે. હજી હું નામ વાંચીને નહીં કહું, પણ એ નામ વાંચું ને એના ઉપરથી એવું લાગે છે કે એ ભાઈની ઊંચાઈ છે ને થોડીક ઓછી છે. અક્ષર ઉપરથી મને એવું લાગે છે જે ભાઈએ લખ્યું છે ને એમની ઊંચાઈ છે ને ઓછી છે. અને એમના વાળ છે ને એટલે આમ જનરલી આમ બધા કરતાં અત્યારે ઊભા રાખીને તો એવું લાગે એમ વાળ છે ને એમના થોડાક અલગ પ્રકારના છે. ને હવે મને આમ છે ને અંદરથી હુજે છે. તમે લખ્યું હતું સાચું કે નહીં?
હા, હવે આમાં તમે કયો એ ખોલો. આ જે નામ આવ્યું, નામ મારી પાસે કંઈક આવ્યું છે. હવે આમાં બધા એક ને એક વસ્તુ કેમ લખે છે? બધા આની પેલા એ જે નામ લખ્યું હતું ને આ ભાઈએ, હવે મને એવું લાગે છે કે આમાં કંઈક છે ને, એ ભાઈ છે ને એ આમ માણસની રીતે બહુ સારા છે, બરોબર. માણસની રીતે એ ભાઈ જે નીકળ્યું ને બહુ વ્યવસ્થિત વ્યક્તિ છે, પણ એમનું એમ કહેવાય કે હું ધારું ને ત્યાં સુધી એમને અગાઉ મેં વિડીયો ઉતારી લીધો હતો. આ તમે લખ્યું છે, અક્ષર ઉપરથી ખબર પડી ગઈ હે? હવે કયો આમાંથી? હા, બહુ નાનું એવું નામ લખ્યું છે. હવે આ નામ છે ને 2 શબ્દો લખ્યા છે, અને હું એ ભાઈ વિશે કહું ને તો એમને છે ને, એમને કહેવાય ને કે એમને આખું ગામ ડોનના નામથી ઓળખે છે હે. અને અત્યારે એ ભાઈ ચશ્મા પહેરીને આવ્યા છે. આ તમે લખ્યું હતું? તમે લખ્યું હતું? તમારા અક્ષર જોઈને ખબર પડી ગઈ? મને જ નથી ખબર કે આ તમારા અક્ષર આ છે. હવે 2 બાકી રહ્યા છે. આમાં છે ને નામ લખ્યા છે. આ નામ છે ને, હું ધારું ને ત્યાં સુધી વાઘજીભાઈ ને રમેશભાઈ લખ્યું છે. જોકે આમાં 2 નામ છે, પણ છતાંય મારું અનુમાન ખોટું ન હોય. અને હવે એક વધ્યું છે. સ્વાભાવિક છે કે હવે તો બીજા કોઈનું હોય નહીં. હાલ્યો.